મારે ભાઈ જવાનું છે ને નડિયાદ જવાનું છે બેનને કંઈક આશીર્વાદ આપજો કે એને તાલુકાએ નંબર પ્રાપ્ત કર્યો છે, જિલ્લાએ પ્રાપ્ત, હવે ગુજરાત રાજ્યનું લેવલ સ્ટેટ આવ્યું છે નડિયાદ છે. પિન્સી બેન જો ગ્રાઉન્ડમાં ચાલ્યા આવે છે. મીટર દોડવાળા કમ્પ્લીટ થઈ ગયા છે. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજ તો બ્લોગ ભાઈ છે ને 9:30 શરૂ કર્યો છે અને આવી ગયા છે પાલીતાણા બસ સ્ટેન્ડ. જય માતાજી પિન્સી બેન. પહેલી વાર બેનની જર્ની છે લાંબી, હે બેન છે ને એવું. અને પાલીતાણા બસ સ્ટેન્ડ આવ્યા છે અને ખાસ અમારે ભાઈ જવાનું છે ને નડિયાદ જવાનું છે. પહેલાં તો પિન્સી બેનને કંઈક આશીર્વાદ આપજો કે એને તાલુકાએ નંબર પ્રાપ્ત કર્યો છે, જિલ્લાએ પ્રાપ્ત, હવે ગુજરાત રાજ્યનું લેવલ સ્ટેટ આવ્યું છે નડિયાદ, હે પિન્સી બેન. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ નડિયાદ અને ખાસ રાજ્ય કક્ષા લેવલે છે ખેલ મહાકુંભ. તો બેનને હું લઈને જાઉં છું અને 2 દિવસની જર્ની છે અને ફર્સ્ટ જર્ની બેનની છે. મારી તો જો કે તમને બધાને ખબર જ હોય. તો હાલો આગળ જોતા રહો શું થાય છે. હું પણ નવો છું નડિયાદની અંદર, હું પણ ખુદે ગયેલો નથી. તો ચાલો જઈએ અને બસ પણ અત્યારે આવી ગઈ છે. હા પિન્સી બેન કહી દે બધાને બાય બાય. બસો પણ અત્યારે પાલીતાણા બસ સ્ટેન્ડમાં છીએ અને જઈએ નડિયાદમાં શું થાય છે તમને બતાવી. ડાયરેક્ટ ભાઈ મોતીશ્રી બસમાં બેસવાનું છે. જોકે તારાપુરવાળી વહી ગઈ છે ડાયરેક્ટ, સુકાઈ ગયું. કાંઈ પિન્સી બેન મોડું થઈ ગયું થોડું. તો ચાલો ભાવનગરથી કટકો કરવાનો છે. ઓન ધ વે નડિયાદ, હે પિન્સી બેન. ફાઇનલી સવારે 7 વાગી ગયા અને નારી ચોકડી પહોંચી ગયા છે. કા પિન્સી બેન ડાયરેક્ટ બસ તો જો કે વહી ગઈ. આ છે નારી ચોકડીનો નજારો. આ તમે 7 વાગ્યાનો જોઈ શકો છો. અને અમારે જવાનું છે ભાઈ, જો આ બાજુ હવે જવાનું છે અને તારાપુરવાળી બસ પકડવાય જ છે, હે પિન્સી બેન. જોકે થોડુંક 10 મિનિટનું મોડું પડ્યું, નકર હમણાં મળી જાત, મેળ પડી જાત. કા જઈએ હવે સીધા તારાપુર, નેચી જે કટકો કરવાનો થાય નડિયાદ, બરાબર ને. લક્ઝરીમાં ભાઈ પહેલી વાર બેસી ગયા છો. એ સ્ટોપ છે અને ભાઈ ઉપડી ગઈ છે નારી ચોકડીથી. હવે મિત્રો 7 વાગ્યા મેં 12 વાગે ત્યાં નડિયાદ પકડી દે ને. હા હાલો તો બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલી અમે તારાપુર ચોકડીએ પહોંચ્યા ને. જો આ પ્રાઇવેટ બસમાં આવ્યા હો ભાઈ, તપોવન. આમાં અમે બેસી ગયા હતા નારી ચોકડીથી અને 11:30 થવા આવ્યા છે. 11:30 અમે તારાપુરની ચોકડીએ પહોંચી ગયા છીએ. હજી અહીંથી નડિયાદ જવા માટે 30-40 કિલોમીટર છે પિન્સી બેન. ભૂખ બહુ લાગી ગયા બેનને, ખાવું છે. 6 વાગ્યાના નીકળી ગયા હતા વહેલા. આવ્યા તો નહીં, નડિયાદ જઈએ અને સેન્ટર ઉપર જઈને તમને બતાવીએ. આને કહેવાય બાતણી ચોકડી. અત્યારે અમે હાલ ઊભા છીએ બાતણી ચોકડી. કા પિન્સી બેન નામ નવીન લઈ ગયું ને. અહીંયાથી એક કટકો કર્યો છે નડિયાદનો. ફાઇનલી પહોંચી ગયા અમે સ્પોર્ટ કોમ્પ્લેક્સ. જો આ નડિયાદનું છે અને આમાં પિન્સી બેનને સવારે રાઉન્ડ છે, હે પિન્સી બેન. અને જમી કારવીને ભાઈ નવરા થઈ ગયા. જો અમે આની અંદર જમવાનું હતું. વાગી ગયા 2, કારણ કે બહુ કટકા કરીને અમે નડિયાદ પહોંચ્યા છે. નડિયાદ આવવા માટે 4 કટકા થાય. ત્યાં આપણે આ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પહોંચી ગયા, હે પિન્સી બેન. તો કાંઈ વાંધો નહીં, થાકી ગયા છે. અમે 100 વાગ્યાના નીકળ્યા હતા. આ રીતનું છે, પ્રેક્ષકોને બેહાય એવું. અને અહીંયા બધા વિદ્યાર્થીઓ ભેગા થાય છે. જોકે 4 વાગ્યે બધું થવાનું છે, પણ આજનો દિવસ વહેલા અમે આવી ગયા છીએ. વહેલા સતી મેદાનની અંદર આવી ગયા છીએ દિવસ હતા. અને અમારા પિન્સી બેન જો પ્રેક્ટિસ કરે છે. આ રીતનો બ્રોડ જમ્પ છે કાલે. જો અરે વાહ, આ પ્રેક્ટિસ અત્યારે અગાઉ શરૂ છે. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને 6ઠ્ઠા માળેથી જો આ નડિયાદ છે, તમે જો બધું. અને આ બાજુ ગ્રાઉન્ડ છે. અમે 6ઠ્ઠા માળે નાઇટ અહીંયા કાઢી છે અને પિન્સી બેનને અલગ બિલ્ડિંગ છે. તો ચાલો જઈએ નીચે.
આ જો હવે ગુજરાતનો ખેલ મહાકુંભ ચાલુ થવા જઈ રહ્યો છે અને વાગી ગયા છે 7:30. આ બધા અત્યારે જો આ કેમ્પિયનમાં ગાડી મૂકી દીધી છે. આ બિલ્ડિંગ તમે જો 10 માળ આજુબાજુનું છે ભાઈ. સ્પોર્ટ કોમ્પ્લેક્સ નડિયાદ બહુ જોરદાર છે અને વિદ્યાર્થીઓ પણ બધા તૈયારી કરવા મળ્યા છે. અને આ બિલ્ડિંગ તમને દેખાડું ને, એ બિલ્ડિંગમાં પિન્સીબેન હતા અને હું હતો આ બિલ્ડિંગમાં નાઇટ હતી રાતે. પિન્સીબેન જમળિયા, ગુડ મોર્નિંગ પિન્સીબેન. કેમ રહ્યું? સારું રહ્યું ને? હા, બધા હોસ્ટેલના આની અંદર હતા. લેડીઝ સ્ટોર રૂમ છે એની અંદર હતા. કેમ હવે રિપોર્ટિંગનો વારો આવી ગયો? ચાલો તો જાઓ રિપોર્ટિંગમાં અને ધ્યાન દેજો, બરાબર? ચાલો, થેન્ક યુ. પિન્સીબેન જો 4થા માળે બેઠા ઉતરે છે. હવે લિફ્ટમાં બેસે. પોણા 8 થઈ ગયા છે હવે ને તમામ ખેલાડીઓ અત્યારે ગુજરાત રાજ્યના ભેગા થવા મળ્યા છે. આ બાજુ જો ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. હવે બ્રોન્ડ જપ આપણા પિન્ચીનો આવે ત્યાં સુધી બધાએ જોડાણેલા રહેજો. જોઈએ પિન્ચીનું કેવું રિઝલ્ટ આવે છે. જો અત્યારે રિપોર્ટિંગમાં જઈ રહ્યા છે બધા. આઈન પર રિપોર્ટિંગ કાર્યક્રમ ચાલુ છે. આ બાજુ બધા 100 મીટર દોડવાળા કમ્પ્લીટ થઈ ગયા છે. જો બધા બાળકો અત્યારે ફૂલ તૈયારી છે. આ રિપોર્ટિંગ કરાવીને આવે છે. આ બાજુ રિપોર્ટિંગનો કાર્યક્રમ છે. ખેલાડી બાકી રહી ગયા હોય અને ગેટની અંદર કોઈ પણ વાલી અંદર ન જાય પ્લીઝ. ના હોવો જોઈએ ગેટની અંદર. ફાઇનલી રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. જો આ બંદૂકવાળા જો વાહ, આ બધું પબ્લિક જો એના પેવેલિયનમાં એ બેહવાનું. આ ફરતે બધાએ વાલીઓ અથવા શિક્ષકો બધા લઈને આવ્યા ને એ આ ફરતે હોય. અંદર તો ખાલી મેં જો વિદ્યાર્થી હોય, વિદ્યાર્થી સિવાય કોઈ હોય નહીં. જો આ બંદૂકડી વાળો અમને અવાજ કરશે એ 1 2 3 જો કરી દીધો અવાજ સ્ટાર્ટ. બધા બાળકો મળ્યા છે દોડવા. વાહ, ફૂલ રનિંગ. વાહ, વાલી મિત્રો સ્ટેડિયમમાં પોતાની જગ્યા લઈને મહેરબાની કરીને બોર્ડ જમ્પ માટે અહીંયા બાળકોને તૈયાર કરવામાં આવ્યા છે. જો અહીંયા આપણે પિન્ચીનો વારો આવશે. બધી તૈયારી હાલે છે. હા પિન્સીબેન, હવે પિન્સીબેનનો રાઉન્ડ શરૂ થવાનો છે. સારું તો હાલો, રાઉન્ડ પણ પિન્સીબેનનો પૂરો થઈ ગયો છે અને પિન્સીબેનને થોડા ખાટું થઈને રહી ગયું. જો કે તમને ખબર જ હોય રાજ્ય કક્ષાએ કેવા વિદ્યાર્થી એની સામે આવે અને થોડુંક કહેવાય કે સિટિંગ પણ થઈ ગયું. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન પિન્સીબેન. ભલે રાજ્ય કક્ષાએ આવ્યા પણ કાંઈ વાંધો નહીં હો, હિંમત હારવાર નથી થતી. જાઉં છે ને ઘેરે હવે? ચાલો તો બાય બાય કહેજો બધાને. હવે આવો એક નવો પ્રયાસ કરતા રહીશું. ત્યાં સુધી બધાને જય માતાજી.